સુરતના અડાજણ વિસ્તારમાં એક રત્ન કલાકારે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે। 41 વર્ષીય મેહુલ ચૌહાણે હીરામાં મંદીના કારણે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે। તે પંડોળ વિસ્તારમાં હીરાના કારખાનામાં 15 વર્ષથી કામ કરતો હતો। ઓછા પગારમાં પોતાનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ થતા આ પગલું ભર્યાનો પરિવાર દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે। પરિવાર દ્વારા મેહુલને ન્યાય મળે તે માટે સરકાર પાસે ન્યાયની માંગ કરાઈ છે। મારું નામ ઋષિભાઈ એન વાઘેલા છે। મારો ભાણેજ છે, મોટી બહેનનો છોકરો છે। એનું નામ મેહુલભાઈ ચૌહાણ છે। ઉંમર એની 41 વર્ષ હતી। ઘટના તો એ જ, બસ અત્યારે થોડું ટેન્શન, હીરા બજારમાં હીરામાં મંદીના હિસાબે ટેન્શનમાં રહેતો હતો છેલ્લા દિવાળી પછી, અને આ તો ઓચિંતું પગલું ભર્યું એણે આવું। બાકી તો ઘરમાં બધું સારી રીતે ચાલતું હતું, પણ છેલ્લું 30-35 હજારનું કામ કરતો માણસ 15 હજારનું કામ પર આવી જાય તો થોડું ટેન્શન તો રહે જ ને। આ જ ટેન્શન હતું, બીજું કોઈ ટેન્શન નથી। પરિવારમાં એને છે ને એક દીકરી છે જે 10મા ધોરણમાં, જે બોર્ડની પરીક્ષા છે, અને બીજો એક છોકરો છે એનો નાની ઉંમરનો છે, 12 વર્ષનો છોકરો છે। ત્યારે ખરેખર બહુ દુઃખની ઘટના બની છે। શું કરે હવે આના માટે તો હવે આ લોકોને કંઈ કરવું જોઈએ, ડાયમંડ એસોસિએશન વાળાને, કે કંઈ પણ રત્ન કલાકારને કંઈ પણ ઓવર ટાઈમ કે કંઈ પૈસા થોડોક આ રીતે આપીને થોડી મદદ હેલ્પ કરવી જોઈએ ખરેખર।